શ્રીરામ મહાદેવ, જય માતાજી, જય માં ખોડિયાર। આજે હે ને આપણે આવી ગયા ખોડિયાર માતાજીના દર્શન કરવા। ખાડીમાં ખોડિયાર આવીએ, ચારી બાજુ પાણી ફૂલ આવી ગયું। એમાં આપણે હે ને ભાઈ આવીએ તો કાયમ, પણ હે ને આજે હાલીને આવવું પડ્યું, કેમ કે પાણીનો ફોર્સ એટલો હોય એટલે બાઇક લઈને ભરોસો કરાય નહીં આમાં, કેમ કે તણાઈ જાય તો વાર ન લાગે। પાણી છે ફૂલ, અમે કેટલું હાલીને આવ્યા, જો એટલું તો આમ હાલીને આવ્યા અમે। આ જે તમને દેખાય ને આ બધું અમે એટલા પાણીમાં હાલીને આવ્યા। ચારી બાજુ એટલું પાણી ફૂલ પાણી આવી ગયું ને કાલ કરતાં અટાણે પાણી વધી ગયું ને પ્રીતભાઈ છે ને પકડીને હાલતો હતો। શું કે પ્રીત? મજામાં, કેમ છો ભાઈ? ને આ દેખાય ને પાછળ માતાજીનું મંદિર છે, આપણે અહીંયા મંદિરે જવાનું દર્શન કરવા। હા તો અહીંયા છે ને થોડીક જગ્યા મળી ગઈ તો થોડોક કોરો ખાઈ લે, કેમ કે ગોઠણ પાણી જાય છે। હલાતું નથી આમાં, મારા જેવાને દાણીને આમાં નાખી દઈએ એવું છે। આપણે છે ને આટલું હાલીને હવે થોડોક કોરો ખાધો એટલે હવે પાછા હાલતા થઈ જાય। હવે તો મંદિરે પૂછવા આવ્યા આપણે, તો આપણે આમાં પાણી કેટલું જાય છે તો જો તમે ગોઠણ તો પાણી જાય। જો અત્યારે તો આમાં નહીં દેખાય, મંદિરની અંદર પણ એટલું પાણી છે, એ તમને અમને આગળ બતાવીએ આમાં। જો આ તો હે ને આ બોડીવાળો રહ્યો હાલી ન થકતો। જો આ સામે દેખાય ને રિવરફ્રન્ટ, આપણે આ માતાજીનું મંદિર છે, જો કેટલું પાણી છે। આપણે દર્શન કરવા જઈએ માતાજીના। પાણીનો તાણ જ એટલો છે ને, આમ જો કેટલો તાણ છે, બહુ તાણ છે પાણીનો, એટલે પાણીનું બહુ ધ્યાન રાખવું પડે। અમે તો ધીરે ધીરે યાર પાસે સ્કૂટર રાખી દીધું, ત્યાંથી અમે હાલીને આવ્યા। કાલે આવ્યા હતા ને, કાલે આટલું પાણી નહોતું, આજે પાણી વધારે। કાલે આટલું પાણી નહોતું, કાલ તો પાણી નહોતું તો સ્કૂટરને ધક્કા મારવા મતલબ કાલે અમારે પાણી એટલું નહોતું કે સ્કૂટરને તો ધક્કા મારવા જ પડ્યા, બંધ પડી જતું તો બળીએ કરશે। એવું ને કે પાણી આવે ને એટલે પ્લગમાં પાણી અડી જાય, પ્લગમાં પાણી અડે એટલે ડબડા સીધું પાણી। જો તમે કેટલું પાણી છે ને, પાણીનો તાણ જ એટલો છે ને। અહીંયા પાણી છે ને બહુ વધારે પાણી છે, આમ જોવું તમે કેટલું પાણી છે। આ ટેલર જેવું નથી, આ તો કંઈ નથી, હજી પાણી આવ્યું જ નથી। પાણી આવે ને ત્યારે અડધું મંદિર ડૂબી જાય, કેટલું પાણી આવી જાય। અત્યારે તો બધું લાઇટોન બંધ છે ને, અહીંયા ખરેખર રિયલમાં પાણી વધારે છે। જો તમે અહીંયા પાણી ઓછું થઈ જશે હમણાં, જો અમે ઊંચા થઈ ગયા, અમે ઊંચા થઈ ગયા। એટલે આપણે હવે છે ને જો મંદિરે પૂગી ગયા, આપણે દર્શન કરવા જઈએ। અત્યારે તમને સરખું દેખાય નહીં, કેમ કે નાઇટનું છે ને, એટલે પાછી લાઇટો બધી બંધ છે, બધે લાઇટો ક્યાંય ચાલુ નથી। બાપુરી એ અત્યારે ન હોય, એ પછી વયા જાય, કેમ કે અહીંયા જાતે ભરોસો ન કરે, પાણી અહીંયા વધી જાય ખાડીમાં। આપણે ગેટની અંદર ગળી ગયો, તો મંદિરમાં કેટલું પાણી જાય છે। આપણે ચંપલ અહીં મૂકી દઈએ ને, કે ચંપલ છે ને ભાઈ સીધા વયા જાહે દરિયામાં। જો તમે કેટલું પાણી છે। આ માતાજીનું મંદિર છે, જય માં ખોડિયાર। તમે જો માતાજીને તમે પણ દર્શન કરી લો ને, આવું દર્શન કરવાને તો ભાઈ નસીબમાં હોય એને જ મળે ને, બાકી આમ તો બધા મંદિરે આવતા હોય, પણ તમે ખાલી અંદર જો, અંદર હાથેય બહેનોના થડા છે, જો અંદર કેટલું પાણી છે। કાલે છે ને જે આ દેખાય ને, આની નીચે પાણી જતું હતું, અહીંથી નીચે, અંદર ક્યાંય પાણી કંઈ નહોતું। આજે અંદર એટલું પાણી વયું ગયું, અંદર પાણી બહુ વધ્યું છે। તમને દર્શન પણ હરખા કરાવું। તમે પણ દર્શન કરી લ્યો હરખા માતાજીના। ના અહીંયા નીચે છે ને, નીચે હાથેય બહેનોના થડા છે નીચે, એ તો અટાણે નથી જવું, તમને દેખાય નોર્મલ। જય માં ખોડિયાર। તમે દર્શન કરી લીધા હોય તો આપણે છે ને હવે ભાઈ જોવું, તમે અહીંયા તો જો કેટલું પાણી છે, કેટલું પાણી જાય। બહુ વધારે લો ભાઈ, આપણે ચાંદલો કરવાનો હોય, પ્રીતભાઈ ચાંદલો કરી દો। ચાલો કરી દઈએ, છે ને ચાંદલો કરી દઈએ આપણે, પછી અહીંથી નીકળીએ ધીરે ધીરે।
ફાઇનલી છે ને ચાંદલો આપણો થઈ ગયો ને ક્રિશભાઈએ ચાંદલો કરી લીધો. જો પાણી ભાઈ આટલું અંદર છે, જોઉં તો ખર કેટલું પાણી જાય. આપણે પાછું હોય ને ભાઈ હાલીને જવાનું છે, દર્શન કરી લઈએ. અહીંયા છે ને દર્શન તો છે ને જેના નસીબમાં હોય ને એને જ થાય, કેમ કે આટલા પાણીમાં આવવું અને માતાજીનું દર્શન કરવા એટલે બહુ એમ જેના નસીબમાં હોય ને એને જ દર્શન થાય. જોકે એવું નથી કે અમે કહીએ કે અમારાથી જ થાય, જેના નસીબમાં હોય અને જે આવે એનાથી દર્શન થાય એટલા પાણીમાં હિંમત કરે. નસીબની વાત છે ભાઈ, એટલા પાણીમાં દર્શન કરવા આવવું નહીં તો. બાકી પાણી ન હોય ને તો ઘણા દર્શન કરવા આવે. કંઈ પબ્લિક હમાતું ના હોય. અત્યારે જોઈ લો કોઈ પબ્લિક કઈ હે નહીં, અમે 2 જણા હે ખાલી ને માતાજી છે એવું છે. હાલો તો હવે અમે આગળ જઈએ ને આગળ હાલીને જઈએ અમે પાછા તમને બતાવીએ. આપણે છે ને ફાઇનલી બાયણે નીકળી ગયા પાણીથી. પગને તો બધું ભીનું થઈ ગયું. બાકી એટલું બધું પાણી નહોતું, આ તો તમને દેખાતું હતું એટલે. બાકી જો સ્કૂટરે આવે છે, એવું નથી કે કંઈ એવું ડેન્જર, પણ સ્કૂટરે આવે. જો એ પાછું તમને વિડીયોમાં કીધું કે હજી તો આ ટેલર નથી એમ, હજી પાણી આવ્યું જ નથી. આ તો એટલો વરસાદ નથી થયો ને હજી એટલો વરસાદ, આ બધું પાણી છે ને ઉપરથી આવે. જો આ કૂટી આવ્યું છે એટલે એટલું બધું પાણી ન હોય. નકર એના આમાં કૂટી બુટીને તો નીકળે નહીં કંઈ. જો આ સીધો નાખ દે તો આમ નીકળે દરિયામાં, તો સીધા વાહ હો ચોપાટી રખડતા હોય. આમાં સંપલ જાય તો સંપલ લગભગ ચોપાટી ગોતવા જવું પડે. આ સંપલ નાખવાનું, ચોપાટી વયું જવાનું સીધે સીધું. ત્યાં આવે સીધું મોજામાં. ટેકનોલોજી વાળું છે. એટલે પાણીનો છે ને મિત્રો ભરોસો ન કરાય, કંઈ ન કરાય. અમે તો છે ને ભાઈ દર્શન કરવા ગયા હતા ને એટલું પાણી નથી, સાવ નોર્મલ પાણી છે. આ તો છે ને કેમ કે વ્લોગ બનાવો હતો ને એટલે અમે સ્કૂટર અહીંયા મૂકીને ગયા હતા. અમે દરરોજ સ્કૂટર લઈને જઈએ. ને તમે જોયું હમણાં જ જોયું ને કે ઓલો સ્કૂટર લઈને હમણાં જ અહીંથી નીકળ્યો. અહીં જોકે ભાઈ માતાજીની દયા કે ભાઈ આપણે માતાજીના મંદિરે આવ્યા એટલે એવું કંઈ થાય નહીં. એ 100% હો ભાઈ, એમાં તો કોઈ વસ્તુ થાય જ નહીં. આપણે માતાજીની દયા હોય ને એટલે. બાકી તો તમે હમણાં જો સ્કૂટર લઈને ગયો કંઈ એટલું બધું ડેન્જર નથી. નકર છે ને એટલું બધું હોય ને ડેન્જર, તો સ્કૂટરે નીકળે વિકરે નહીં, એ બધું ભૂલી જાય. અમે હાલીને ન નીકળી તો અમે ન જઈએ. અમે સાના મુના બેઠા રહીને અહીંથી દર્શન કરી લઈએ. આ તો શું કે તમને દર્શન કરાવ્યા, અમે દર્શન કર્યા ને અમે તો આવીએ સાંજે. વધારે પાણી હોય તો અહીંથી દર્શન કરી લેવાના. અટાણે અમે જ્યાં ઊભા ને ત્યાંથી, તો પછી ત્યાં નહીં જવાનું, તો મંદિરે નહીં જવાનું. ત્યાં જો અહીં અત્યારે એટલું પાણી નથી. જો એટલું પાણી નથી અહીંયા નથી. પાણી છે ને આગળથી ચાલુ થાય ને હજી તમે જો ઓલા 2 સ્કૂટર હજી આવે છે જો. એટલે એટલું બધું પાણી નથી. આ તો અમે વિડીયોમાં કહીએ તમને કે ભાઈ એટલું પાણી છે, આમ છે પાણી, પણ એટલું બધું નથી. બહુ પાણી હોય તો સ્કૂટરે ન આવે ને હાલી નહીં ના જઈ શકીએ. જોઈ લો બધા વાહન અહીંથી બંધ જ થઈ જાય, કંઈ નીકળી જ ના શકે. બંધ થઈ જાય. જો તમારી નજરની સામે છે ને 2 સ્કૂટર જો આવે છે. બહુ રિસ્ક ના લેવાય પાણીનું. ભાઈ બીજો રસ્તો હોય તો ફરી લેવાય. તમે ત્યાં થોડુંક ફરવું પડે. નથી એટલું પાણી નથી. તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ, તમને મજા આવી વિડીયો તો કરતા જજો. ને આ રવિવારે આપણે થાપાવાળી ખોડિયારમાંનો પાછો બીજો વ્લોગ બનાવવાનો છે, તો એ આવી જશે. હા બનાવવાનો એ નક્કી થઈ ગયું. ને કાલે રવિવાર હતો પણ કાલે અમે મંદિરે ના જઈ શક્યા, કેમ કે મંદિરે જે ડેન્જર પાણી હતું ત્યાં બહુ પાણી હતું. એ ક્લિપ નાખી દે, એ ક્લિપ અમે નાખી દેવું. એ તમને હવે આવતા રવિવારે, કાલે તો રવિવાર હોય ગયા છે, સોમવાર છે, એટલે હવે આ રવિવારે વ્લોગ બનશે. એ અમે બનાવવાના કન્ફર્મ થઈ ગયું. એટલે એમાં છે ને જોકે અમે મંદિરે જતા હતા એ ફરી નીકળી ગયા હતા, પણ અમને ફોન આવ્યો કે તમે આવતા નહીં, પાણી બહુ છે, 2 જોઈરું ભેગી થઈ ગઈ હતી. એટલે પછી નો ગયા અમે. ત્યાં નથી પાછા આવતા રહ્યા. રિસ્ક ના લેવાય પાણીનું. પાણી કઈ વધે શું છે એ આપણે તો ખબર નહીં. બધું કેન્સલ કર્યું. આરતી કેન્સલ હતી, બધું કેન્સલ જ હતું, નહોતું કંઈ ખાસ એટલું. એટલે પછી અમે પાછા આવતા રહ્યા. એટલે આ રવિવારે છે ને જ્યાં હું વ્લોગ બનાવવાનો છે. અમને એમ થાય કે જલ્દી રવિવાર પાછો આવે. અમારા હાથમાંથી આ એક રવિવાર વયો ગયો ને તો અમને હક નથી થતું. પાછો રવિવાર ઘડીકમાં આવશે નહીં. એટલે હમણાં પછી જો આ શંકર બાપાનું ગયું એટલે હવે એના છોકરાનો તહેવાર આવ્યો. આ શું કહેવાય, ગણેશ ચતુર્થી. એટલે એમાંય આપણે મોજ કરવું. કેમ કે
ગુરુવારે કે બુધવારેથી બુધવારે. બુધવારે ઈ ચાલુ થાય છે એટલે એમાંય આપણે મોજ કરશું ગણપતિ બાપાને જોશું આપણે મજા લેવું. બાકી આ રવિવારે બ્લોગ નાખવું અમે ખોડિયારમાંનો. ઓલી ક્લિપ તો ખાલી અલગથી નાખી દેવું પાણીની તમને દેખાડવા માટે. એટલે પાણીનું ચોમાસામાં તો- તમે બને તો હા તમારા એની ક્લિપ તમારે જોવી હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટાગ્રામમાં છે જ એમાં ગબરું ગબરું 53 53 બાર. એમાંય તમે જોઈ આવજો, એમાંય તમને ક્લિપ મળી જશે ખોડિયારમાંની. એમાંય અવારનવાર વિડીયો એમાં છે ને 1 2 દીએ 3 દીએ 5 દીએ વિડીયો હું નાખતો જ હોય ખોડિયારમાંના. રીલ્સ ચાલુ જ હોય ટૂંકમાં. એમાંય તમે જોઈ લો ને તો એમાંય તમને કેટલું પાણી આવ્યું ને તમને જોવા મળી જાય. ને ક્યારેય સોમથી શનિ ન આવી હોય તો રવિવારે ફાઇનલ જ હોય. રીલ્સ હા. આવી જ જવાની આવી જ હોય. જવાનું. શુક્ર શનિમાં તો રીલ્સ છે ને આપણી હા. ઇન્સ્ટાગ્રામમાં 100% હા, આવી તો જ જાય બને છે. ક્યારેક એવું બને કે શુક્ર શનિ ન પડી હોય તો રવિવારે સાંજ સુધીમાં ગમે ત્યાં રીલ્સ આવી જ જાય. ગમે ત્યારે આવી જ જવાની છે. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો તમારાથી બને એટલો. અમે તમને બહુ પોસ્ટ તો ન કરી શકીએ, બહુ ના કરાય. પોસ્ટ બહુ ન કરીએ. ખાસ વિડીયો જોતા રહેજો, તમને આવી જાણકારી મળતી રહી એમ. બાકી તમે અહીંયા તો આવવાના નથી એટલું પાણી હોય એટલે. ના આવો તમે, એવું નથી, ઘણા આવતાય હોય. પાછા તમે આનંદ લ્યો એમ, માતાજીના દર્શન થાય તમને. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો પાછા મળશું બીજા નવા વ્લોગમાં. તો ટાટા અને બાય બાય. બે શબ્દ તમે કહી દો એટલે પછી તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટમાં કહેજો કે એવો વિડીયો લાગ્યો. અને બાકી તમે જોયું બધું, દર્શન કરાવ્યા તમને માતાજીના. તો હાલો આપણે હવે નવા વ્લોગમાં જઈએ.